નમસ્કાર વિદ્યાર્થી મિત્રો. છેલ્લે આપણે ધોરણ 11 મનોવિજ્ઞાન વિષય અંતર્ગત અભ્યાસ પદ્ધતિઓ પાઠ છે એ અંતર્ગત એ પ્રયોગ અને એના લક્ષણો એમના વિશે છે એ માહિતી પ્રાપ્ત છે એ કરી. આજનો એ આપણો જે વિષય છે એ છે પ્રયોગની સાથે સંકળાયેલ પરિવર્ત્ય, જેને વેરિયેબલ કહેવાય છે, કે જેમાં ચેન્જીસ, બદલાવ, પરિવર્તન થઈ શકે. અહીંયા એ આપણને વ્યાખ્યા છે એ આપવામાં આવી છે પરિવર્ત્યની. એ આપી છે કે ભાઈ પરિવર્ત્ય એટલે એવી પરિસ્થિતિ, પરિબળ કે ઘટના જેમાં પરિવર્તન થઈ શકે. દાખલા તરીકે તમે કોઈ પ્રયોગ છે એની અંદર કોઈ પરિસ્થિતિ, પરિબળ કે ઘટના છે એમની અંદર એ જ્યારે પરિવર્તન કરી શકો છો, એમાં ચેન્જ લાવી શકો છો, અને એના કારણે આ પરિવર્ત છે એની પ્રયોગ પર શું અસર થાય છે, એના પરિણામોમાં કેવા ફેરફાર આવે છે, એમના વિશે જ્યારે એ તમે જાણી શકો ત્યારે એને પરિવર્ત્ય તરીકે છે એ ઓળખવામાં આવે છે. પ્રત્યેક પ્રયોગ શરૂ કરતાં પહેલાં એ પ્રયોગ કરતાં જે તે પ્રયોગનું સમગ્ર પ્રયોગ કાર્ય કેવી રીતે કરવાનું છે એ તેનું સમગ્ર આયોજન તૈયાર કરે છે, જેમાં પરિવર્ત્યો એ ખૂબ જ મહત્ત્વના હોય છે. તમે જો, એ ઘણી વખત આપણા માટે પ્રયોગ જ્યારે કરવામાં આવે છે ત્યારે એક પ્રયોગની સાથે સાથે જેટલી બાબતો છે એ અસર કરતી હોય, કેવી રીતે કરવાની છે અને એની સાથે કેવા તત્વોને જોડી શકાશે, આ બધા જ છે એના વિશે સમગ્ર આયોજન તૈયાર કરી અને એ પરિવર્ત્યો વિશે છે એ માહિતી પ્રાપ્ત, એકત્રિત એ કરી શકાય છે. પરિવર્તનનું પ્રયોગમાં ખૂબ જ મહત્ત્વ છે, કારણ કે સમગ્ર પ્રયોગમાં જો પરિવર્તનનું યોગ્ય રીતે સંચાલન ન થાય તો પ્રયોગના પરિણામો છે એ દૂષિત મળે છે. આવા પરિવર્ત શબ્દ કદાચ તમારા માટે છે એ નવા છે એ હોઈ શકે. આપણે એને સાદા ઉદાહરણથી સમજીએ. માની લો કે આપણે શાક બનાવવું છે, રીંગણાનું છે કે બટેટાનું કે અન્ય કોઈ, તો સૌથી પહેલાં આપણી પાસે રીંગણા હોવા જોઈશે. બટાટા ભેગું આપણે કરીએ છીએ રીંગણા બટાટાનું શાક, તો રીંગણા બટાકાની જરૂર પડશે. એમની અંદર નાખવાના જે વસ્તુઓ છે એ બધા પરિવર્ત્યો છે. તેલની જરૂર પડશે, મરચું, મીઠું, દાણા જીરું, હળદર, લીલો મસાલો કોઈ નાખતા હોય તો, આ બધા ઘટકો એ સિવાય જેટલું આવતું હોય આ બધાની જરૂર પડશે. હવે કોઈ એક પરિવર્ત જો આપણી પાસે નથી, માની લો કે મરચું નથી અને શાક બનાવીશું તો શાક તો બની જશે. એમાં અહીંયા પણ પ્રયોગ છે એ પ્રયોગ તમારો કરી તો નાખશો, પણ એની સફળતા છે એને આપણે નક્કી નથી કરી શકતા. મીઠું આપણે નહીં નાખીએ તો જે સ્વાદ આવવો જોઈએ એ સ્વાદ આવશે નહીં. તો કહેવાનો અર્થ એ છે કે ભાઈ આ જે પરિવર્ત છે એ પણ કંઈક પ્રયોગ માટે એટલું જ મહત્ત્વનું છે કે ભાઈ એમની ગેરહાજરીની અંદર અથવા તો એમનું યોગ્ય રીતે સંચાલન ન થાય. આપણી પાસે મીઠું છે પણ એમાં 10 ગ્રામ નાખવાનું છે, 20 ગ્રામ નાખવાનું છે, એની બદલે છે 1.5 કિલો નાખી દઈએ તો, 1 ચમચી મરચાંની જરૂર પડે એની જગ્યાએ 5 ચમચી મરચું નાખી દઈશું તો શાક બનશે, પણ એ જે રીતે એનું પરિણામ આવવું જોઈએ, જે રીતે બનવું જોઈએ એ રીતે છે એ બની શકતું નથી. તો આ સ્વતંત્ર પરિવર્ત્યો છે એના પ્રકારો આપણને આપવામાં આવ્યા છે કે ભાઈ કેવા કેવા પરિવર્ત્યો છે. તો એમાં સ્વતંત્ર પરિવર્ત છે એના વિશે માહિતી મેળવીએ આપણે. વ્યાખ્યા ખાસ યાદ રાખજો. પ્રયોગમાં જેની અસર તપાસવાની છે અને પ્રયોગ કરતાં જરૂર મુજબ જેમાં ફેરફાર કરી શકે તેને સ્વતંત્ર પરિવર્ત કહેવાય. અને પ્રયોગમાં જેની અસર તપાસવાની છે અથવા તો પ્રયોગ કરતાં જરૂર મુજબ એમાં ફેરફાર કરે. અહીંયા આપણને કીધું છે કે ભાઈ પ્રયોગ દરમિયાન સ્વતંત્ર પરિવર્તનમાં ફેરફાર કરવાથી પરિસ્થિતિમાં પણ પરિવર્તન આવશે. તમે શાક બનાવતી વખતે મીઠાના પ્રમાણમાં ફેરફાર કરો છો તો પરિસ્થિતિમાં પરિવર્તન આવશે. મરચામાં વધઘટ કરશો તો એનું જે પરિણામ, રિઝલ્ટ એ અલગ આવી શકે છે. આ પરિવર્તન માટે જવાબદાર એવા સ્વતંત્ર પરિવર્તનની અસર એ પ્રયોગમાં 2 રીતે તપાસી શકાય. કઈ રીતે? તો કે એક, સ્વતંત્ર પરિવર્તનને હાજર કે ગેરહાજર રાખીને. દાખલા તરીકે આપણે છે એ ચા બનાવીએ છીએ, ચામાં છે એ ખાંડ એ આપણા માટે સ્વતંત્ર પરિવર્ત છે. હવે ચા બનાવતી વખતે એમાં કાં તો ચા નાખો અને કાં તો ન નાખો,
એટલે નાખવાથી શું થાય, ન નાખવાથી શું થાય, આનો તફાવત આપણને મળ્યો. બીજું કે સ્વતંત્ર પરિવર્તનની માત્રા કે પ્રમાણમાં ફેરફાર કરીને. સ્વતંત્ર પરિવર્તન છે એનો ફેરફાર કઈ રીતે તમે કરશો, તો કે એક ચાની અંદર છે એ આપણે 50 ગ્રામ એ ખાંડ નાખીશું, બીજામાં છે એ 100 ગ્રામ નાખીશું, 75 ગ્રામ નાખીશું. એનું પ્રમાણ, એનું જે માપદંડો છે એમાં ફેરફાર કરીને. તો સૌથી પહેલાં નાખી ખાંડ ત્યારે કેવું લાગ્યું નથી, એટલે કે સ્વતંત્ર પરિવર્તનને હાજર રાખીએ તો કેવું પરિણામ મળે છે અને ગેરહાજર રાખીએ તો કેવું પરિણામ મળે છે. બીજું કે સ્વતંત્ર પરિવર્તનની માત્રા કે પ્રમાણ છે એની અંદર ફેરફાર કરીને તમે છે એમાં ચેન્જ કરો કે ભાઈ કેટલા અંશે પરિણામમાં ફેરફાર છે એ થઈ શકે છે. ઉદાહરણ આપ્યું છે કે ભાઈ આલ્કોહોલ જે છે, બરાબર, એમની એ પ્રયોગપાત્રની સ્મૃતિ પર અસર ચકાસવાના પ્રયોગમાં આલ્કોહોલ એ સ્વતંત્ર પરિવર્તન છે. આલ્કોહોલની અસર બે રીતે તપાસી શકાય. વ્યક્તિને આલ્કોહોલ અથવા તો દારૂ, શરાબ છે એ પીધા પછી કેટલું યાદ રહે છે, એની અસર જો ચકાસવી હોય પ્રયોગપાત્ર પર, તો એના માટે આપણને કીધું છે કે ભાઈ બે પરિસ્થિતિ. પહેલી કે એક આલ્કોહોલ આપીને આ સ્વતંત્ર પરિવર્તન છે, સ્વતંત્ર પરિસ્થિતિમાં એ તપાસો અને પછી પૂછો કંઈ. બીજું છે આલ્કોહોલ છે એ આપ્યા વગર નિયંત્રિત પરિસ્થિતિ, કાં તો આલ્કોહોલ આપીને પૂછો, નહીં આપીને, એટલે એમાં તમને જાણવા મળશે. બીજું કે ભાઈ આલ્કોહોલના પ્રમાણમાં ફેરફાર કરીને. આપણી પાસે અલગ અલગ જૂથ છે 3, તો એક જૂથને 50 મિલી આલ્કોહોલ આપો, બીજા જૂથને 100 મિલી આપો, ત્રીજા જૂથને 150 મિલી આપો, 150 મિલી આલ્કોહોલ આપે. આ ત્રણેય જે જૂથ છે એની સરખામણી સ્મૃતિની કરી અને સ્વતંત્ર પરિવર્તનની માત્રામાં ફેરફાર કરવાથી થતા પરિવર્તનો જાણી શકાય છે. આપણે ચા બનાવીએ છીએ તો ચા અલગ અલગ 3 જગ્યાએ મૂકવામાં આવી છે. આ 3 જગ્યાએ મૂકવામાં આવી તો એકમાં છે એ ચા ખાંડ 50 ગ્રામ નાખો, એકમાં 100 ગ્રામ નાખો, એકમાં 150 ગ્રામ નાખો. માત્રા દૂધ પણ સરખું નાખો, પાણી પણ સરખું નાખજો, ચા પણ સરખી નાખશો. ફેરફાર શામાં કર્યો? ખાંડની અંદર, મોરસની અંદર. અને એના ત્રણેયનો ટેસ્ટ તમે અલગ અલગ ચેક કરશો ત્યારે એ તમને જાણવા મળશે કે ભાઈ અહીંયા ખરેખર કેવા પ્રકારની પરિસ્થિતિ છે એ ઊભી છે, એ થાય છે. આમના પછી આધારિત પરિવર્ત્ય છે એમાં એ પ્રયોગ દરમિયાન એ સ્વતંત્ર પરિવર્તનની સીધે અસર જેની ઉપર પડે છે એને એ આધારિત પરિવર્ત્ય છે એ કહેવાય છે. હવે અહીંયા આધારિત પરિવર્ત્ય છે એ એના તરીકે આપણે શું કીધું, તો કે સ્વતંત્ર પરિવર્તનની જેના ઉપર સીધી અસર પડે, જેના ઉપર સીધું એના ગુણવત્તા પર ફેરફાર થતા હોય એના આધારિત કહેવાય. આધારિત પરિવર્તન એ સ્વતંત્ર પરિવર્તન પર આધારિત હોવાથી તેના આધારિત કે અવલંબી પરિવર્તન તરીકે ઓળખવામાં આવે છે. એનો એ બીજા પર આધારિત છે. આધારિત પરિવર્તનને પ્રયોગનું પરિણામ પણ કહેવાય છે. અને આધારિત પરિવર્તન જે કહે છે, દાખલા તરીકે શાક બનાવવું, એમાં મરચું છે એ સ્વતંત્ર પરિવર્તન છે. એની શેના ઉપર અસર છે? તો કે શાક ઉપર. તો શાક આધારિત પરિવર્તન છે. મરચું, ચાની અંદર મોરસ છે એ સ્વતંત્ર પરિવર્તન છે, જ્યારે ચા આખી એ આધારિત પરિવર્તન છે. પ્રયોગ દરમિયાન ક્યારેય આધારિત પરિવર્તનમાં ફેરફાર કરી શકતો નથી. બરાબર ને? શાક જ બનાવવામાં ગઈ, ચામાં ફેરફાર ન થઈ શકે, પણ જેના આધારિત એ ચામાં બદલાવ આવે છે એ સ્વતંત્ર પરિવર્તન ફરી શકે. ઉપરના ઉદાહરણમાં આલ્કોહોલની પ્રયોગપાત્રની સ્મૃતિ પર થતી અસરમાં સ્મૃતિ એ આધારિત પરિવર્તન છે, એટલે કે યાદ શક્તિ છે એમાં ફેરફાર ન થાય. આલ્કોહોલ આપ્યા પછી તમારે યાદ શક્તિ જ માપવી પડે, બીજું તમે માપો તો એના કારણે તમને પાકો ખ્યાલ આવી શકતો નથી. ત્યાર પછી છે નિયંત્રિત પરિવર્ત્ય. પ્રયોગ દરમિયાન સ્વતંત્ર પરિવર્તનની સીધી અસર એ ચકાસવા માટે સ્વતંત્ર પરિવર્તન સિવાયના જે પરિવર્ત્યો આધારિત પરિવર્તન પર એ જાણે કે અજાણે અસર કરી શકે તેમ હોય તેવા પરિવર્ત્યોનું એ પ્રયોગ દરમિયાન એ પ્રયોગકર્તા દ્વારા નિયંત્રણ કરવામાં આવે, જેને નિયંત્રિત પરિવર્તન કહેવાય છે. આપણે ચાનું ઉદાહરણ લીધું તો કે એની અંદર સ્વતંત્ર પરિવર્તન આપણા માટે ખાંડ હતી. એની ચા ઉપર કેવી અસર થાય છે? તો એ સિવાયના ઘટકો છે કે જેની અસર છે એ અહીંયા તમને થતી જોવા મળે છે. તો આવું જાણે કે અજાણે અસર કરી શકતા હોય તેવા પરિવર્ત્યોનું એ પ્રયોગ દરમિયાન પ્રયોગકર્તા દ્વારા નિયંત્રણ કરવામાં આવે.
કે ભાઈ માત્ર મોરચના કારણે ચા નથી બની જતી, ખાંડના કારણે એમાં જે ચા છે એની પણ જરૂર પડશે, દૂધની પણ જરૂર પડશે અને ઇવન પાણીની પણ જરૂર પડશે. તો આ બધા નિયંત્રિત પરિવર્ત્યો છે. તો એનું જો યોગ્ય રીતે નિયંત્રણ કરવામાં આવે, બરાબર, એટલા માટે કીધું છે કે ભાઈ પ્રયોગ દરમિયાન એ નિયંત્રિત પરિવર્તનનું યોગ્ય રીતે નિયંત્રણ જો થયું હોય તો અને માત્ર તો જ એ સ્વતંત્ર પરિવર્તી શકાય છે, એની શુદ્ધ અસર ચકાસી શકાય. હવે આપણે સ્વતંત્ર પરિવર્તન તરીકે ખાંડ લીધી, ખાંડની માત્રામાં વધઘટ કર્યો, એની સાથે સાથે આપણે ચા છે, પાણી છે, દૂધ છે, એની માત્રામાં કોઈ ફેરફાર કરવાનો રહેતો નથી. અને જો આ ફેરફાર ન જ કરીએ તો જ યોગ્ય પરિણામ તરફ આપણે પહોંચી શકાય છે. જો અહીં ખાસ કીધું છે કે પ્રયોગ દરમિયાન નિયંત્રિત પરિવર્તનનું યોગ્ય રીતે નિયંત્રણ ન થયું હોય તો પ્રયોગમાં પ્રાયોગિક ભૂલ સર્જાય. આપણે અસર એ કરવાની હતી કે ભાઈ શાક છે એ સારું બને છે કે નથી બનતું, એની મરચાંની શાક ઉપર કેટલી અસર છે. હવે આપણે મરચાંનું ધ્યાન રાખ્યું આપણે, બરાબર, પણ એની સાથે સાથે મીઠાનું ધ્યાન ન રાખ્યું તો, એમની સાથે હળદર નાખવામાં વધઘટ કરી નાખી તો, આ બધા તો નિયંત્રિત પરિવર્ત્યો છે. એટલે કે ખાસ આપણને કીધું છે કે ભાઈ સ્વતંત્ર પરિવર્તન દ્વારા તમે વધઘટ કરીને એની માત્રા, એનું પ્રમાણ, એની ગુણવત્તા ચકાસી શકો. એના આધારિત પરિવર્તન જે શાક બનાવીએ છીએ, ચા બનાવીએ છીએ, સ્મૃતિ છે, એમાં તમે કોઈ ફેરફાર થતા નથી. એ તો બાય પ્રોડક્ટ મળતી ચીજ વસ્તુ છે. હા, તો નિયંત્રિત પરિવર્તો એવા છે કે એનું મહત્વ પ્રયોગમાં ઘણું બધું છે, પણ એની સાથે બને ત્યાં સુધી કોઈ બાંધછોડ છે એ કરવામાં આવતી નથી. આ બાબતનું એ ખાસ એ ધ્યાન આપણે છે એ રાખવું પડે છે. અગાઉ એ જોયું તેમ પરિવર્તના એ વિવિધ દ્રષ્ટિબિંદુથી અનેકવિધ પ્રકારો દર્શાવીએ, પરંતુ જેનો અભ્યાસ જેમ જેમ ઉચ્ચ કક્ષાએ કરતા જઈશું તેમ તેમ અન્ય અભિગમથી પણ એ આપણે વર્ગીકૃત થયેલા પરિવર્ત્યોના એ પ્રકારો છે એનો પરિચય આપણને મળતો જાય છે. અહીંયા એ આપણને પ્રયોગ છે એમનું ઉદાહરણ છે એ આપવામાં આવ્યું છે. તો આપણે છે એ પ્રયોગ વિશે માહિતી છે એ મેળવીએ. તો પ્રયોગનું ઉદાહરણ તો કે ઉપયુક્ત પ્રયોગ અંગેની મૂળભૂત બાબતોને પ્રયોગના એ ઉદાહરણ દ્વારા એ વધુ સ્પષ્ટ આપણે કરીએ. ધારો કે આપણે એ થિયામીનની વ્યક્તિની બુદ્ધિશક્તિ પર થતી અસર તપાસવા માટેનો પ્રયોગ કરવાનો છે. હવે આપણા માટે નવો શબ્દ છે થિયામીન. તો થિયામીન છે એ એક પ્રકારનું વિટામિન B1 બને એ તરીકે ઓળખાય છે. સામાન્ય રીતે છે એ કાર્બોહાઈડ્રેટ અથવા તો શરીરને મળતા જે ખોરાક છે, જે પોષક તત્વો છે, એની ગુણવત્તામાં વધારો ઘટાડો કરવા માટે અને બીજું ઘણું બધું આમના વિશે તમને એ જાણવા મળશે. આપણે સામાન્ય રીતે થોડીક પરિચય છે એ મેળવ્યો હતો, આપણે એમના વિશે થોડોક પરિચય વધુ મેળવીએ. થિયામીન શું છે એમના વિશે. તો વિટામિન B1 જે થિયામીન તરીકે છે એ ઓળખાય છે. એમના ફાયદાઓના સંદર્ભમાં થોડુંક આપણે જોઈએ. વચ્ચે આવ્યું છે આપણા પ્રયોગના ઉદાહરણમાં, એટલે આપણે સમજીએ કે ભાઈ થિયામાઇન તરીકે એ જાણીતા B1 વિટામિન એ રાસાયણિક સૂત્ર C12H17CIN4 તે રંગહીન સંયોજન છે જે OS છે. તે થિયો વિટામિન એટલે કે સલ્ફર ધરાવતા વિટામિન માટે વપરાય છે અને જળદ્રાવ્ય બી જટિલ વિટામિન્સમાંથી એક છે. તો કે કારણ કે આજે છે એની અંદર બી વિટામિન જોવા મળે છે, જે તીવ્ર થાઇમિનની ઉણપ તમારામાં ખામી હોય તો એ બેરી સિન્ડ્રોમ તરફ દોરી જાય છે. ન્યુરોલોજિકલ એટલે કે માનસિક અને સ્નાયુબદ્ધને એ જનરેશનવાળું પ્રવાહી સંચય, હાઈ બ્લડ પ્રેશર, ચાલવામાં મુશ્કેલી અને હૃદયરોગ બેરીમાં વિકસી શકે છે. હવે સામાન્ય રીતે ડાયજેસ્ટ પાચનની જે ક્રિયા છે એના વિકાસને ટેકો આપે, પાચન કરવામાં વધારે સરળ છે. નર્વસ સિસ્ટમ છે આપણી, જે આખી ક્રોનોબાયોલોજિકલ સિસ્ટમ આપણી કહી શકાય, બરાબર, જે એના ઉપર આધારિત છે. સ્નાયુઓ અને પેશીના સ્વાસ્થ્યકાર માટે ઉત્તમ છે. બેરીની રોકવા માટે જરૂરી અને એક રોગ જે ન્યુરોપથી અને પીડા કહી શકાય, બરાબર ને, હૃદય રોગ સાથે એ સંકલિત. જરૂર શું છે
તો કે આપણા શરીરનું કાર્બોહાઈડ્રેટનો ઉપયોગ કરી શકતું નથી બી વિટામિન વિના, અને એનર્જી ચયાપચય એટલે કે બ્લડ શુગરને ચરબી અને તેમાં સંગ્રહિત કરવા માટે જરૂરી છે. આ ઘણું બધું નાનું તમે ગુજરાતીમાં થિયામીન લખશો એટલે તમને આ બધું શારીરિક કાર્યમાં શું એનું મહત્ત્વ છે તો કે ઉર્જા બનાવવા માટેનું છે. ટૂંકમાં શરીર માટે એક જરૂરી એવું વિટામિન મળે છે. વધારે એનું સેવન કરવાથી મેટાબોલિઝમની પ્રક્રિયા પર શું અસર થાય છે? વૃદ્ધાવસ્થા છે એ થોડીક મોડી આવે, મતલબ કે શરીરને સુગઠિત રાખવા માટે ખરાબ આચરણો, ઘણી વખત શરાબ છે, સિગરેટ છે, એનાથી બચાવવા માટે એ વિટામિન B1ની એ અસરો એના સેવન કરાવવામાં આવે છે. રક્ત શુગર સામે છે એ રક્ષણ આપે છે. આ બધા એના લાભ છે એ તમને જો અહીંયા આપણને ખાસ કીધું છે કે ભાઈ મનોચિકિત્સા સેવામાં દાખલ થયેલા 30%થી વધુ લોકોમાં થાઇમાઇનની ઉણપ જોવા મળી હતી. એટલે કે મગજ પર થાઇમાઇનની ફાર્માકોલોજીકલ અસરો પણ છે અને એમાં ન્યુરોટ્રાન્સમીટર્સની નકલ કરે છે, જેમાં એસિટિલ કોલાઇન અલ્ઝાઇમર રોગવાળા દર્દી મગજના વિવિધ પ્રદેશોમાં એ એસિટિલ કોલાઇન 2 પ્રવૃત્તિમાં ગંભીર ઘટાડો થાય. એટલે કે મગજ પર છે એ અસર વધારે કરે અને નકલ કરે છે એની. સામાન્ય રીતે માનસિક તકલીફવાળા દર્દીઓ માટે 3 થી 8 ગ્રામ એક દિવસનું થાઇમીનનું સંચાલન કરવું, આપવું એ માનસિક કાર્ય માટે સારું છે. એની વધુ પડતી અસરો છે એનાથી શું થાય છે? અને ઉણપ હોય થાઇમીનની તો બેરાબેરીનો રોગ છે, હૃદય રોગ છે, નર્વસ સિસ્ટમ ડિસઓર્ડર, આલ્કોહોલિઝમ છે. આ બધું થાઇમીનના કારણે. જો અહીંયા ક્યારે લેવામાં આવે તો ચક્કર આવે, હૃદયના ધબકારા તીવ્ર થઈ જાય, ઇટિંગ ડિસઓર્ડર, ખાવામાં તમારે તકલીફ સર્જાતી હોય તો ચેતાકોષના માનસિક વિક્ષેપ, બર્નિંગ એટલે દાઝી ગયેલા, ડંખ, પગમાં તીવ્ર ખેંચાણા, ભૂલી જવાની મૂંઝવણ, આ બધા માટે એ આ થાઇમાઇન એ અથવા તો થિયામીન એ જવાબદાર છે. હવે આ થિયામીન છે એ એક પ્રકારે છે એ વ્યક્તિને સપોર્ટિવ છે. એની પ્રયોગપાત્ર પર શું અસર થાય છે એ જો તપાસવાની હોય તો એ એક બાળકની બુદ્ધિશક્તિ પર થિયામીનની અસર થાય છે કે નહીં તે તપાસવું હોય તો પ્રયોગમાં થિયામીન એ સ્વતંત્ર પરિવાર, જ્યારે બાળકની બુદ્ધિશક્તિ એ આધારિત પરિવાર થશે. અને સ્વતંત્ર પરિવાર કે થિયામીન આધારિતમાં સ્મૃતિ અથવા તો બાળકની બુદ્ધિશક્તિ. આથી થિયામીન સિવાયના જે પરિવર્ત બુદ્ધિશક્તિ પર અસર કરી શકે તેમ હોય તેવા અન્ય તમામ પરિવર્તનને સંપૂર્ણપણે નિયંત્રણ કરવા એ અનિવાર્ય છે. એટલે કે બુદ્ધિશક્તિ પર અસર કરતા બાકીના તમામ બીજી કોઈ ક્રિયા છે એ કરવાની રહેતી નથી. હવે બાળકોને થિયામીન આપ્યા પહેલાં તેની બુદ્ધિશક્તિનું માપન કરવામાં આવે અને પછી બાળકને લગભગ 6 માસ માટે સતત થિયામીન આપવામાં આવે છે. એ પછી બાળકની બુદ્ધિશક્તિનું માપન કરવામાં આવે અને બાળકની એ બુદ્ધિશક્તિ પહેલાં કરતાં વધુ આવે તો એ થિયામીનની એ બાળકની બુદ્ધિશક્તિ પર અસર થઈ તેમ કહી શકાય. સૌથી પહેલાં તો બાળકને છે એ બુદ્ધિશક્તિ માપો, માપ્યા પછી સતત 6 મહિના સુધી થિયામીન આપો અને થિયામીન આપ્યા પછી 6 મહિને એ ફરી વખત એની બુદ્ધિશક્તિનું માપન કરો. જો એમાં સુધારો થયેલો જણાય તો આપણે એવું કહી શકીએ કે ભાઈ થિયામીનની બાળક પર છે એ અસર થઈ છે. આ અભ્યાસ દીર્ઘકાલીન હોવાથી, હવે આની મર્યાદા પણ છે કે ભાઈ દીર્ઘકાલીન હોવાથી બાળકની બુદ્ધિશક્તિ પર થિયામીનની અસર થઈ કે બાળકની ઉંમર વધવાથી બાળકની બુદ્ધિશક્તિ વધી એ નક્કી કરી શકાતું નથી. એટલે બે બની શકે કે ભાઈ 6 મહિનામાં બાળકનો બૌદ્ધિક વિકાસ થયો એટલે પણ બુદ્ધિ વધી હોય અને થિયામીનના કારણે વધી હોય. તો શું કરવાનું? તો કે ઉપરયુક્ત પ્રયોગની આ મર્યાદા દૂર કરવા માટે આ પ્રયોગ 2 જૂથ ઉપર કરી શકાય, જેમાં બંને જૂથના આંતરવિધેયગત પરિવર્ત્યો એટલે કે ઉંમર સરખી, જાતિ સરખી, શૈક્ષણિક લાયકાત સરખી, સામાજિક આર્થિક સ્તર પણ સરખું રાખી એને સંતુલિત કરી એક જૂથને નિયંત્રિત કરી અને થિયામીન આપ્યા વગર બુદ્ધિશક્તિનું માપન કરવું અને બીજા જૂથને પ્રાયોગિક જૂથ આપણે કહી શકાય કે જેને સતત નક્કી કરેલા સમયગાળા માટે થિયામીન આપ્યા પછી કે થિયામીન આપીને એ બુદ્ધિનું માપન, એકને સરખી ઉંમર, સરખી બુદ્ધિ, સરખી લાયકાત, સરખું જાતિ વાળા 2 જૂથ લેવાના, એક જૂથને થિયામીન આપવાનું સતત અને માપવાની બુદ્ધિની, એકને થિયામીન આપ્યા વગર. આના પછી એ બંને જૂથની બુદ્ધિશક્તિની તુલના કરતાં જો પ્રાયોગિક જૂથનો બુદ્ધિઆંક નિયંત્રિત જૂથ કરતાં વધુ આવે તો સ્પષ્ટપણે થિયામીનની છે એ બુદ્ધિ પર એ અસર થઈ છે તેમ કહી શકાય. આ રીતે
એ નિષ્કર્ષ તારવીને એ થિયામીનની વ્યક્તિની બુદ્ધિ પર થતી અસર છે એને માપી શકાય છે. ત્યાર પછી આપણે એ પ્રયોગના લાભ અને મર્યાદાઓ જોઈએ. તો લાભમાં છે કે પ્રયોગમાં નિયંત્રણ શક્ય હોવાથી પ્રયોગનો આશય સિદ્ધ થાય છે અને સ્વતંત્ર પરિવર્તનની શુદ્ધ અસર છે એ ચકાસવી એ શક્ય બને. મતલબ કે તમે ધારો એ પ્રમાણે થિયામીન કેટલું આપવું છે એ પણ, જે રીતે ચામાં મોરજ કેટલી નાખવી છે ને એના કારણે કેવી બની છે એ ચકાસી શકાય છે. શાકમાં મીઠું કેટલું નાખવું, મરચું કેટલું નાખવાનું પરિણામ એ નિયંત્રણ આધારિત એ માપી શકાય. તમે ગમે એટલું મીઠું નાખો, શાકનો સ્વાદ એક જ સરખો આવતો હોય તો પ્રયોગ સફળ ન થાય. તો એની માત્રામાં વધઘટ થઈ કે નથી થઈ એ નક્કી કરી શકાતો નથી. પણ આ એનો લાભ છે કે ભાઈ આશય સિદ્ધ થાય છે, એટલે કે શુદ્ધ અસર તપાસી શકાય. બીજું કે પ્રયોગમાં પુનરાવર્તન શક્ય હોવાથી પરિણામોની વિશ્વસનીયતા સ્થાપિત કરી શકાય, તેમજ પ્રયોગ પુનરાવર્તિત કરી તેનો ઝીણવટભર્યો અભ્યાસ કરવો શક્ય બને. અહીંયા પ્રયોગમાં છે એ તમે એકનો એક પ્રયોગ વારંવાર કરી શકો. થિયામીનવાળો છે એક બાળક પર કર્યો, બીજા બાળક પર, ત્રીજા બાળક પર, અને એના જે પરિણામો આવ્યા છે એનો ઝીણવટપૂર્વક અભ્યાસ પણ તમે કરી શકો છો. બીજું કે પ્રયોગ પાત્ર છે એ પોતાની ઈચ્છા પ્રમાણે પ્રયોગમાં પરિવર્તન અને હસ્તોપયોજન કરી શકે છે. હસ્તોપયોજન એટલે પોતાનું છે એ જાતે એમાં ફેરફાર, એમાં પરિવર્તન. આપણે જો પ્રયોગના બધા જ લક્ષણો છે એ પૈકી નિયંત્રણ આવી ગયું, પુનરાવર્તન પણ આવી ગયું, એમના પછી છે એ પરિવર્તન પણ છે એ આવી ગયું, અને છેલ્લે છે કે પ્રયોગના પરિણામો ચોક્કસ અને સંખ્યાત્મક સ્વરૂપે એ પ્રાપ્ત થતા હોવાથી તેનું વિશ્લેષણ, અર્થઘટન એટલે કે વસ્તુલક્ષિતાની દ્રષ્ટિએ એ તમે છે એમના વિશે તારવણી છે એ કરી શકો છો. હવે એની મર્યાદા શું છે? તો કે પ્રયોગના હેતુની જાણ જો પ્રયોગપાત્રને થઈ જાય તો કાર્યમાં કૃત્રિમતા આવી જાય. જે બાળકના તમે થિયામીન આપવાને ખબર પડી જાય કે મારે બુદ્ધિ સાથે પ્રયોગ થઈ રહ્યો છે, તો એ કૃત્રિમતા લાવી દેવાના કારણે ખરેખર ક્યારેક સાચા પરિણામ તરફ આપણે પહોંચી શકતા નથી. પ્રયોગ જીવંત માનવી કે પ્રાણી પર કરવાનો હોવાથી સહકાર સારા અને વ્યવસ્થિત પ્રયોગ માટે અનિવાર્ય બની જાય. હવે જીવંત પ્રાણી કે માણસ એ જ્યારે હેતુની જાણ થઈ જશે તો એ સહકાર આપશે કે નહીં આપે, જેના ઉપર તમે ઓબ્ઝર્વેશન પ્રયોગ કરો છો એ તમને મદદરૂપ બનશે કે નહીં બને, એમના વિશે એમના પર ટ્રસ્ટ કરવો, એમના પર વિશ્વાસ કરવો એ થોડુંક મુશ્કેલ છે એ સાબિત થતું જોવા મળે છે. પ્રયોગ કરવામાં ક્યારેક એ પ્રયોગ કરતા માટે નૈતિક, કાનૂની અને સામાજિક બાબતો બંધન કરતા બની શકે છે. જે વ્યક્તિને તમે થિયામીન આપો છો એ કાનૂની અને નૈતિક દ્રષ્ટિએ યોગ્ય છે કે નહીં એ પણ તપાસવું આવશ્યક બનશે. બીજું, સામાજિક બાબતોનો પણ એ ખ્યાલ રાખવો પડશે. અને કોઈ ગુનાહિત કૃત્યના ભાગરૂપે તમે આ કાર્ય કરી શકતા નથી, અથવા પ્રયોગ કરીને તમે છે એ કાનૂની બાબતોમાંથી છૂટવા બચવાના વિકલ્પ સ્વરૂપે તમે વિચારી શકતા નથી. તો આજે આપણે પરિવ્યર્ત, એના 3 પ્રકારો અને પ્રયોગના ઉદાહરણ વિશે એ ભણ્યા. હવે પછીના લેક્ચરમાં આપણે પ્રશ્નાવલી પદ્ધતિ વિશે છે એ માહિતી પ્રાપ્ત કરીશું.